હેલો મિત્રો, હર હર મહાદેવ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં? આવી ગયા છે દુકાનમાં ઝાડુ વાળું મારી દે, સાફ સફાઈ કરી નાખીએ. થોડુંક સાફ સફાઈને બધું યાર કરવું પડે પેલા ભાઈ. જરાક ટેબલ વેબલ સાફ કરી નાખીએ, બધી ડબ્બા સાફ કરી નાખીએ, વ્યવસ્થિત રીતના મૂકી દઈએ. બધી કાગળ બાગળ બધી સાચવવું પડે છે યાર, બધું સરખુંથી મૂકવું પડે છે. સોન પાપડીની બેની ખરાબ થઈ ગઈ હતી, દૂર થઈ જાય છે, તો એટલા બધા સાફ કરવી પડે છે. જે કરી નાખીએ સાફ. બધા ડબ્બા આપણે કપડીથી લઈને સાફ કરીએ એટલે સારું જાગે. ટેબલ રોજે માટે સાફ સફાઈ કરવું જ પડે છે, સાફ રહેવાનું સારું. નજર પડી તો રબડ પૂરા થઈ ગયા તમાવાના, તો જોઈએ કે ભાઈ રબડ મંગાવવા પડશે. ચાલો પછી સાફ થઈ ગયું છે બધું. હવે અગરબત્તી કરી નાખીએ. પછી આપણે ભગવાનની પૂજા કરી લઈએ ભાઈ. ભગવાનને યાદ કરી લઈએ, નમી લઈએ. 3 વખત સળગાવ્યું પણ પવન હતું સવારમાં હતો એટલે બરાબર નથી થતું. 4થી વાર ટ્રાય કરી એટલે અગરબત્તી સળગી ગઈ. ના બાકાસ છે ને, એકચ્યુઅલીમાં એવું છે કે બાકાસ બરાબર નથી આવતી. જય ભોલાનાથ. અને પછી આપણે બધી અગરબત્તી ફેરવી લીધી, લક્ષ્મી માતાને નમન કરી લીધા. મારો છોકરો સાઈડમાં આવી ગયો કે પપ્પા શું કરો છો? અગરબત્તી કરું છું. અને એ આવી ગયો પછી મને કે પપ્પા ચાલો બહાર, મને દેખાડવું વસ્તુ. પછી મને દેખાડવા માટે લઈ જાય છે. મેં કીધું હાલ જઈએ, આપણે જોઈએ છે શું છે ભાઈ તારું, શું બતાવે છે તું. પછી આ તમે જોઈ શકો તો બહારનો વ્યૂ. પછી મંદિર છે અમારે ત્યાં. અને પછી આ મને કંઈક વસ્તુ દેખાડવા માટે લઈને આવ્યો છે, જોઈ શકો છો તમે. મીંદરીના નાના નાના બચ્ચા છે, 3 છે બચ્ચા, બહુ સારા છે. મારા છોકરાને બહુ ગમે છે એટલે સ્માઈલ કરે છે.